ભરૂચ જિલ્લા પંચાયતનું અત્યાર સુધીનું સૌથી મોટું 1322 કરોડનું બજેટ મંજૂર, ગત વર્ષ કરતા 18% વધારો. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2026-27 માટેનું અત્યાર સુધીનું ઐતિહાસિક અને સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત કુલ 1322.82 કરોડના અંદાજપત્રને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. નોંધનીય છે કે ગત વર્ષના 1122.71 કરોડના બજેટની સરખામણીએ આ વર્ષે અંદાજે 18%નો માતબર વધારો જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતના સભાખંડમાં આયોજિત આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બજેટમાં સૌથી મહત્વનો ઉછાળો સ્વભંડોળમાં જોવા મળ્યો છે. ગત વર્ષના 87.45 કરોડની સામે આ વર્ષે 40%ના વધારા સાથે 127.48 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક કક્ષાના વિકાસ કામોને વેગ મળશે. બજેટની મુખ્ય જોગવાઈઓ પર નજર કરીએ તો જાહેર બાંધકામ અને પંચાયત માલિકીના કોમ્પ્લેક્સ નિર્માણ માટે 52.74 કરોડ તથા પંચાયત અને વિકાસ કાર્યો માટે 17.80 કરોડ ફાળવાયા છે. શિક્ષણ ક્ષેત્રે 4.10 કરોડ અને બાળ વિકાસ માટે 1 કરોડની જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને નર્મદા કિનારાના વિકાસ, સ્વચ્છતા અને પરિક્રમાવાસીઓની સુવિધા માટે સ્વભંડોળમાંથી 9 કરોડ અનામત રખાયા છે. આધુનિક ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓ પર ભાર મૂકતા બજેટમાં ડ્રોન દીદી યોજના હેઠળ દરેક તાલુકા દીઠ 1 ડ્રોન ફાળવવાની જાહેરાત કરાઈ છે. ઉપરાંત 27.74 કરોડની ગ્રાન્ટમાંથી 166 નવી ગ્રામ પંચાયતોની રચના અને 1.34 કરોડના ખર્ચે સોલર રૂફટોપ ધરાવતી ગ્રામ પંચાયત ઇમારતો બનાવવાનું આયોજન છે. આ બજેટ ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિકાસ અને પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવશે તેવી અપેક્ષા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ વ્યક્ત કરી હતી. આજ રોજ તારીખ 24/2/2026ના રોજ ભરૂચ જિલ્લા પંચાયતનું 2026-27નું સંતુલિત, પ્રગતિશીલ અને હણાત્મક અંદાજપત્ર આજે સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ સામાન્ય સભા આ બોડીની છેલ્લી સામાન્ય સભા હોવાથી આજનો આ દિવસ પણ એક ઐતિહાસિક અને જવાબદારીપૂર્ણ હતો. આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે એ ગઈ સાલના જે બજેટ છે એ બજેટ કરતાં ગઈ સાલનું જે બજેટ હતું રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સાથેનું 1122.72 કરોડ રૂપિયાનું, એ ગયા વર્ષનું બજેટ હતું એનામાં આજે ગૌરવ સાથે અમે કહી રહ્યા છીએ કે એમાં 18%ના વધારા સાથે 1322.82 કરોડ રૂપિયાનું ભરૂચ જિલ્લા પંચાયતનું ઇતિહાસનું સૌથી મોટું, ભવ્ય અને વિકાસશીલ બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. આજે જે માનનીય વડાપ્રધાનશ્રીનો જે છે ડ્રોન વાળું, કે ડ્રોન દરેક ખેડૂત પોતાના ખેતીએ ડ્રોનથી દવાનો છંટકાવ કરે અને તેમાં પણ જે મહિલાઓને રોજગારી મળે એના માટે ડ્રોન દીધી અને એ માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનને ધ્યાનમાં રાખીને આવનાર આ હોળાષ્ટક પતે ત્યાર પછી જે ગયા વખતે જે અમે બજેટમાં જે કર્યું હતું એ અમે જે બોલ્યા હતા એ પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. અને ટૂંક સમયે હોળાષ્ટક પછી અમે દરેક તાલુકે ડ્રોનનું વિતરણ કરવાના છે અને એના માટે જે ડ્રોન દીદી છે એમને પણ ટ્રેનિંગ આપી અને પાયલોટિંગ તૈયાર કરાવ્યું છે. આ જે જિલ્લા પંચાયતની જેટલી પણ લોકેશનવાળી જગ્યા છે કે જેવી રીતે રેલવે સ્ટેશનની સામે છે જ્યાં રેસ્ટ હાઉસ હતું અથવા હરિરત્ન કોમ્પ્લેક્સ હતું, એને પણ ડિમોસલ કરીને ત્યાં 23 કરોડથી વધારાના ખર્ચે રેસ્ટ હાઉસ કમ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છે. એવી જ રીતે જિલ્લા પંચાયતની સામેની જગ્યા જે એસબીઆઈને હમણાં ભાડે છે તેને પણ ડિનોમેસલ કરીને ત્યાં પણ 10 કરોડથી ઉપરના ખર્ચે કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છે. આની આવક દ્વારા આવનાર સમયમાં જિલ્લા પંચાયતની આર્થિક જે સ્વભંડોળ છે એ ખૂબ ઊંચી કક્ષાએ જવાનું છે. સાથે સાથે રોજગારી પણ મળશે અને એક જિલ્લા પંચાયતની પોતાની જે સ્વભંડોળમાંથી જે મિલકત ઊભી કરી છે એનો વિકાસ થશે.